પરમાત્મા અનાદિ અક્ષરાદિ શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ આ ગુજરાતની દિવ્ય ધરતી, એમાં ચરોતર વિસ્તાર, એમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ઓઢ દ્વારા જે ટ્રસ્ટશ્રીઓ દ્વારા સંચાલિત મહામતી શ્રી લાલદાસજી વિરચિત વિતક કથાનું સુંદર આયોજન, એ આયોજનમાં અત્રે ઉપસ્થિત જે રાજ શ્યામાજીની સેવા કરી રહ્યા છે એવા પૂજારી શ્રી અભિરાજજી પૂજારીજી મહારાજ, અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી, તેમજ જે ઇન્ટરનેટના માધ્યમથી જે લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 5મો દિવસ. તો કાલે આપણે વિતક કથાની અંદર થોડુંક મહાકારણ બાકી હતું, તો કે સર્વ કારણોનું કારણ એટલે કે મહાકારણ, એમના વિશે પણ આપણે સમજ્યા, ત્રિધા લીલા વિશે પણ રિપીટ સમજ્યા, અને કાલે જે 3 કૃષ્ણની વાત કરવામાં આવી હતી, એક ગોલોકવાસી શ્રી કૃષ્ણ, એક વૈકુંઠવાસી શ્રી કૃષ્ણ અને એક અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. તો કઈ જગ્યાએ કઈ શક્તિ કામ કરે છે એ આપણે કાલે વિસ્તૃતથી સમજી ગયા. પછી રાસલીલાની અંદર જોઈએ તો રાસલીલામાં પણ આપણે સૌપ્રથમ 3 પ્રકારના રાસલીલાની અંદર પણ આપણે સુખ જોયા. તો પહેલા બ્રહ્માનંદ રાસ, પછી અનુકરણ રાસ અને પછી ભજનાનંદ. તો આવી રીતે રાસ રમી પણ આપણને બાલાજીએ કીધું હતું કે તમે મને ભૂલી જશો, તમે ત્યાં જશો એટલે આગ પાણી પથ્થરને પૂજશો. પણ આપણે જેવી જ સુરતા બાલાજી પરમધામની અંદર આપણને પાછા લઈ જાય છે. આપણે બાલાજીને કીધું કે બાલાજી તમે અમારાથી દૂર થઈ ગયા હતા એટલે અમને એ વિરહ, અતિશય વિરહ લાગ્યો. તો હવે અમે એટલું માંગીએ છીએ કે તમે અમારાથી એક ક્ષણ પણ દૂર થતા નહીં. એટલે બાલાજી કહે છે તો હવે બીજું એક કે એવું ધામ નથી, એ ધામ છે આપણું પરમધામ. એટલે તો આપણે કીધું હતું ને, હવે મારા હું એકલું રે માગું, છીણે એટલે રાજજી મહારાજ આપણને ફરીથી પરમધામની અંદર લઈ જાય છે. પણ મેં કાલે કીધું હતું કે રાજસી અને સ્વાતસીની ઈચ્છા તો અહીંયા જ પૂરી થઈ ગઈ હતી, પણ એક તામસી સખી છે એને જ રાજજીને કીધું કે બાલાજી તમે કહેતા હતા કે તમે મારાથી દૂર થશો એટલે તમે આગ પાણી અને પથ્થરને પૂજશો. તો એવું તો કાંઈ થયું નહીં. બાલાજીને એટલું જ જોતું હતું કે ત્યારે તમે આ શબ્દ બોલો અને હું તમને ત્યારે અહીંયાથી મોકલું. સખીઓ કહે છે રાજજીને, એટલે રાજજી મહારાજને એટલું જ જોતું હતું. એટલે આપણને કાલે રાજજી મહારાજે ક્યાં ઉતાર્યા તો કે બરારબની ધરતી ઉપર. તો લાલદાસજી મહારાજ આજે આપણને બરારબની ધરતીથી લઈ અને ઉમરકોટની અંદર જે દેવચંદ્રજી મહારાજનું જે પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે એમની લીલા મહામતી શ્રી લાલદાસજી મહારાજ આપણને આજે વર્ણવશે. તો આપણે બધા આજે ક્યાં જશું તો કે ઉમરકોટની એ દિવ્ય ધરતી ઉપર. તો અત્યારે આપણે હવે વિતકની અંદર પ્રવેશ કરીશું.
छेदिना कुरान में वाके भये जावा तादिन की हकीकत सारे छिपी कहतावा કે અહીંયા 6 દિવસની વાત કરવામાં આવી છે કે 6 દિન કુરાન में તો 6 દિવસ કયા હતા તો પહેલી બીજા નંબરની ચોપાઈમાં કહે છે કે તામે એક દિન વ્રજ में दूसरे दिन रास एक रात तहाँ खेले देखे विरह विलास તો વાલાજીએ મેં કાલે કીધું હતું ને કે આપણે જે 3 કલાક બપોરની નીલાપીલા મંદિરની અંદર જે 3 કલાકની અંદર આપણે જ્યારે વનમાં ગયા હતા ને ત્યારે રાજજી મહારાજે 3 કલાકની અંદર આખી કેસેટ સંપૂર્ણ તૈયાર કરી લીધી હતી તો 3 કલાકની અંદર પોતાના જ જે 6 સ્વરૂપ ધારણ કરવાના હતા ને એ પણ રાજજી મહારાજે ત્યારે જ બનાવી દીધા હતા અહીંયા કીધું ને કે 6 દિન કુરાન में તો પહેલો દિવસ તો કહે છે કે વ્રજનો તો વ્રજની લીલા કેટલા દિવસની હતી તો કે 11 વર્ષ અને 52 દિવસ પછી બીજો દિવસ કહે છે કે રાસનો તો રાસની લીલા કેટલા દિવસની હતી તો કે દિવસ નહીં પણ અનંત રાત્રિ સુધીની પછી ત્રીજો દિવસ કહે છે મોહમ્મદ સાહેબનો તો મોહમ્મદ સાહેબની લીલા કેટલા દિવસની હતી તો કે 63 વર્ષની લીલા પછી ચોથો દિવસ મેં કાલે કીધું હતું ને કે ચોથો દિવસ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજનો છે આ અવાજ આવે છે લાઈટમાં જોતા કે ચોથો દિવસ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની લીલા ચોથા દિવસની અને પાંચમો દિવસ એટલે કે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજનો અને છઠ્ઠો દિવસ એટલે કે આ જાગણી બ્રહ્માંડનો એ છઠ્ઠો દિવસ હજી ચાલુ જ છે અને એ છઠ્ઠો દિવસ જ્યાં સુધી આ દુનિયા ખત્મ નહીં થઈ જાય પૂર્ણ રીતે સંપૂર્ણ જાગૃત નહીં થઈ જાય ત્યાં સુધી આ છઠ્ઠા દિવસની લીલા હંમેશને માટે ચાલુ જ રહેવાની છે એટલે કીધું કે 6 દિન કુરાન में કે કુરાનની અંદર મોહમ્મદ સાહેબ જ્યારે આવવાના હતા ત્યારે આ પહેલાથી જ લખાઈ ગયું હતું કે મનોરથ પીછે રહે તબ તીસરો ભયો ઇન્દ્ર તામે આયે બરારબ આમય ફેલાયા બ્રહ્માંડ કે જ્યારે તીસરો રચ્યો ઇન્દ્ર કે કાળ માયા બ્રહ્માંડની અંદર જ્યારે આપણને રાજજી મહારાજ મોકલે છે તો કેમ કે 3 જ બ્રહ્માંડ બન્યા છે અને હવે પછી રાજજી મહારાજ ક્યારેય બ્રહ્માંડ બનાવવાના નથી એટલે આપણે જેવું કીધું કે વાલાજી તમે તો કહેતા હતા કે આગ પાણી પથ્થરને પૂજશો એવું તો કઈ બન્યું નહીં એટલે વાલાજી આપણે તરત જ કહી દીધું કે ચાલો હવે હું તમને બતાવું જો પાછા વિલંબ કરીએ તો પાછો નવો બ્રહ્માંડ બનાવવો પડે એટલે કહી દીધું હે तीन ब्रह्मांड हुए जो अब ऐसा हुआ न हो सीकर इन दिनों में ब्रह्म लीला भई ब्रजरास और झागनी कही बसरी मल की और
બસરી, મલકી અને હક્કી. કે આ ત્રણ બ્રહ્માંડની અંદર કોની લીલા છે 120 વર્ષની? તો કે બસરી, મલકી અને હક્કીની. એક દિન તીસરા રહે 60 बरस और दिन रब्बानी कल्लाम अल्लाह के सबको दिया आकीना. के ये कहे 3 दिन तीसरा 60 बरस और 3. તો આ કોની વાત કહે છે? તો કે મોહમ્મદ સાહેબની. અહીંયા શું કીધું? 60 બરસ और 3 એટલે કે 60 વર્ષ અને ઉપર 3 વર્ષ એટલે કેટલા વર્ષ થયા? તો કે 63 વર્ષ. તો આ 63 વર્ષની લીલા કોની બતાવવામાં આવી છે? તો કે એ 63 વર્ષની લીલા ઈ મોહમ્મદ સાહેબની બતાવવામાં આવી છે. તો મોહમ્મદ સાહેબ એટલે કે એ પણ આપણા આસબાય જ હતા. કેમ કે કુરાનનો જે સંદેશો લઈને આવવા વાળા હતા એ પણ લાલદાસજી આસબાય તરીકે જ આવ્યા હતા. તો જ્યારે મોહમ્મદ સાહેબનું અવતરણ બરારબની ધરતી ઉપર જ્યારે થવાનું હતું ત્યારે રાજજી મહારાજ એને 90 હરફ આપે છે કે 30,000 શરીયતના તું જાહેર કરજે અને 30,000 હકીકતના એ કોઈ તારા કે મારા જેવા તને યાર મળે એને તું આપજે. અને 30,000 જે ખિલવતના છે ઈ હું સ્વયં પોતે આવીને જાહેર કરીશ. આવી રીતે મોહમ્મદ સાહેબને રાજજી મહારાજ 90,000 હરફ લઈ અને આ ધરતી ઉપર મોકલે છે. जब मोहम्मद साहेब की 9 सदी की तक 9.25 बाकी रहे 10वीं के गुजरत. કે મોહમ્મદ સાહેબની જે તન છોડ્યું તો કેટલા વર્ષ? તો કે 900 વર્ષ વીતી ગયા અને ઉપર કેટલા 9 મહિના વીત્યા. ત્યારે કીધું ને ચોપાઈમાં કે સાલ 990 मास 9 हुए रसूल को जब रूह अल्लाह मिसे लगा जियो सैया उतरे तब. કે મોહમ્મદ સાહેબને 990 વર્ષ 90 મહિના 900 વર્ષ અને 9 મહિના વીતી ગયા પછી આ ધરતી ઉપર એમનું અવતરણ થવાનું છે. તો હવે અહીંયા શું કહે છે કે જ્યારે દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય થવાનું હતું તો એમનું પ્રાગટ્ય તો 1638 ની અંદર થઈ ગયું થવાનું હતું. પણ એમનો જે આવેશ છે જે આવેશ રૂપે એમને જે લીલા કરવાની હતી તો એ લીલા 1635 થી આ ધરતી ઉપર શોધતા હતા કે કોના ત્યાં આ દેવચંદ્રજી મહારાજનું અવતરણ થાય. કેમ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એનો કોઈ દિવસ અવતાર નથી હોતો, એ પ્રગટ થાય છે. તો એક વખત સંધ્યાનો સમય હતો અને કુંવરબાઈ સંધ્યા વદન કરી રહ્યા હતા. તો એક વખત ચંદ્રમા ફરતો ફરતો કુંવરબાઈની મુખમાં આવી અને સમાહિત થઈ જાય છે. પછી જ્યારે મત્તુ મહેતા ઘરે આવે છે એટલે કુંવરબાઈ એને બધી વાત કહે છે કે આજે હું જે સેવા પૂજા કરી રહી હતી ત્યારે એક ચંદ્રની જ્યોત આવી અને મારા મુખની અંદર પ્રવેશ કરી ગઈ. તો મત્તુ મહેતા કોઈ જ્યોતિષને પૂછે છે કે આજે અમારી ઘરે આવી ઘટના થઈ છે. ત્યારે જ્યોતિષ એને સમજાવે છે કે ચંદ્ર સમાન જેમનું મુખ હોય એવા દેવચંદ્રજી મહારાજનું તમારી ઘરે અવતરણ થવાનું છે. એટલે તો ચોપાઈમાં પણ પહેલા કહી દીધું છે કે જ્યારે 1635 ની અંદર આ આવેશ આવવાનો હતો ને ધરતી ઉપર એટલે કીધું હતું કે હે સંત કહે સુધ ભાવથી માથા સે પૂરણ કામ તુજે ઉપર અવતાર બેસી સુંદરા દેવીના.
આપવા માટે જ એમનું અવતરણ આ ધરતી ઉપર થશે. તો કહે છે કે જ્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનું અવતરણ આ ધરતી ઉપર પ્રાગટ્ય થવાનું હોય ત્યારે આ ચોપાઈથી થાય છે. હે સંવંત 1638 અને આસો સુધી 14 કો જન્મદિન શ્રી દેવચંદ્રજી આए प्रगटे मारवाड़ मो आए प्रगटे मारवाड़ मो बोले श्री देवचंद्रजी महाराज की सुंदर बाई की जय श्यामा महारानी की मत्तू मेहता की कुंवरे बाई की उमरकोट गाम की जय. કેવા હારા સુંદર સાથ છે. આ ઉમરકોટની દિવ્ય ધરતી એટલે કે સિંધ પ્રાંત પાકિસ્તાન. પહેલા આ સિંધ પ્રાંત પાકિસ્તાનની અંદર ઉમરકોટ દિવ્ય ધરતી હતી. તો હવે તમે વિચારો કે આજે દેવચંદ્રજી મહારાજનો જન્મ ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર થયો હોય અને દેવચંદ્રજી મહારાજ આવશે ક્યાં? કાઠિયાવાડની ધરતી જામનગરની અંદર. એટલે તો કીધું ને હે તે દિન ત્રિલોક में मूर्ति दूध शुपान सोद जीवन जागृत ले प्रगटे पुरी नवतान. કે આ જે દેવચંદ્રજી મહારાજ ઉમરકોટની ધરતી ઉપર એમનું પ્રાગટ્ય થાય છે પણ એમને તારતમ મંત્ર ક્યાં મળશે? તો કે શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં. તો હવે આગળ દેવચંદ્રજી મહારાજની જે વિસ્તાર છે એ કહે છે કે તામે ગામ ઉમરકોટ મત્તુ મહેતા ઘર અવતાર માતા જો કુંવરબાઈ તાકો કર્યો વિસ્તાર जब जन्मे मारवाड़ में अति आनंद नर नार यह बधाई ब्रह्मांड में त्रिगुण समेत विस्तार. કે જેવી રીતે આગળ આપણે સમજી ગયા કે એમની માતાનું નામ કુંવરબાઈ છે અને પિતાનું નામ મત્તુ મહેતા છે. હવે કહે છે કે જબ જન્મે મારવાડ में अति आनंद घर नर नार. કે આ કોનું અવતરણ થયું છે? તે પૂર્ણ તો કહે છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીતની જે બાજુમાં એમની આહ્લાદની શક્તિ જે શ્યામા મહારાણી છે એમનું પ્રાગટ્ય એટલે કે આ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને એમની અંદર આત્મા કોની હતી? તો કે દેવાપી નામના જીવની હતી. પછી કીધું કે યહ બધાઈ બ્રહ્માંડ में કે આ એક ખાલી ઉમરકોટમાં જ નથી યાની વધાય ક્યાં છે? તો કે પૂરા બ્રહ્માંડની અંદર ત્રિગુણ સમેત વિસ્તાર. કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા જે દેવોથી દેવો છે એ પણ આ બધાયને દેવચંદ્રજી મહારાજને બધાય આપે છે. એટલે તો ગીતમાં પણ કીધું છે ને મત્તુ મહેતા ઘરેલી અવતાર હે 14 भवन में जय जयकार है आए श्री देवचंद्रजी महाराज है सुख सबन देवन को काज है त्रिगुण के देवों को बधाई हो सुंदर अनमोल घड़ी आई है
હવે આપણે જે મત્તુ મહેતાજીની ઘરે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનું જે પ્રાગટ્ય થયું છે એમના ઉપરથી આજે ઓડના જે સુંદર સાથ છે એ એક ભજન મસ્ત રીતે પ્રસ્તુત કરે છે. ભરોસી પ્રાણનાથ પ્યારે કી મારવાડ દેશમાં ઉમરકોટ એક ગામ છે રે. મારવાડ દેશમાં ઉમરકોટ એક ગામ છે. ઉમરકોટમાં મધુ મહેતા જેનું નામ છે રે. ઉમરકોટમાં મધુ મહેતાજીનું નામ છે. મધુ મહેતાને ઘેર કુંવરબાઈ છે નારી રે. મધુ મહેતાને ઘેર કુંવરબાઈ છે નારી રે. કુંવરબાઈને એક સપનું એક આવ્યું રે. કુંવરબાઈને સપનું આવ્યું રે. સપનામાં તો તેજ પુંજ આવ્યા રે. સપનામાં તો તેજ પુંજ આવ્યા રે. જ્યોતિષી બોલ્યા મહાન પુરુષ આવશે રે. જ્યોતિષી બોલ્યા મહાન પુરુષ આવશે રે. એવું સાંભળીને હરખાના માયા રે. એવું સાંભળીને હરખાના માયા રે. આસો સુધી 14ને ગુરુવાર રે. આસો સુધી 14ને ગુરુવાર રે. પાછલી ઘડી રાત થોડી બાકી રહી રે. પાછલી ગાડી રાત થોડી બાકી રહી રે. સુંદરબાઈની વાસના પ્રગટ થઈ રે. સુંદરબાઈની વાસના પ્રગટ થઈ રે. પ્રણામી ધર્મ ચંડો પર કે પ્રણામી ધર્મનો ઝંડો પર રે. સાથ કહે છે દર્શન તોને શ્યામ રે. સત કરે છે દર્શન તોરે શ્યામ રે. મારવાડ દેશમાં ઉમરકોટ એક ગામ છે. મારવાડ દેશમાં ઉમરકોટ એક ગામ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. દેવચંદ્રજી મહારાજ કી જય. બોલે શ્રી સુંદર બાઈ કી સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ કી શ્રી શ્યામા મહારાણી કી જય. હવે તો કે મત્તુ મહેતા અને કુંવરબાઈ એમનું એક સપનું હતું
એ જ્યારે ગોકુળની અંદર હતા ત્યારે વૃષભાનજી અને જે કીર્તિ હતા એ જ અત્યારે એમની ઈચ્છા હતી કે મારી ઘરે પણ આ સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી એટલે જે શ્યામા મહારાણી છે એમનું અવતરણ થાય. તો એ જ વૃષભાનજી અને જે કીર્તિ હતા કીર્તિ દેવી એ જ અત્યારે મધુ મહેતા અને કુંવરબાઈ બન્યા છે. હવે આગળ કહે છે કે તાકી ગ્રંથ ભાષા મિલે आप अपने किए सब एक मिलाप खोल दीजिए ए वस्त पावे तब. કે એ ગ્રંથ ભાષા મિલે એટલે કે લાલદાસજી મહારાજ કહે છે કે વિશ્વની વિવિધ જે ભાષાઓ છે ધર્મ ગ્રંથો છે એમાં એક જે રહસ્ય છુપાયેલા છે ઈ તારતમ જ્ઞાનના પ્રકાશનો ફેલાવો કરવા માટે જ આ ધરતી ઉપર કોનું અવતરણ થશે તો કે સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ એ તારતમ લઈને આવશે અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ એ તારતમનો પણ તારતમ એટલે કે કુંજી ચાવી લઈને આવશે. તો કીધું ને કે હે ભવસાગર ને ભાગવત વાલે દો કુંજી સંભાળી એ દો દરવાजे दो ताड़ा कोई खोल न सके संसारी हे अमे श्यामाजीना अंग सुंदर साथड़े ताड़ा एम झूले अमे श्यामाजीना अंग सुंदर साथड़े ताड़ा एम झूले मारा परम धामनी चावी के ताड़ा एम झूले मारा परम धामनी चावी के ताड़ा एम झूले. હું તો જઈને દેવચંદ્રજીને પૂછું કે તાડા કેમ ઝૂલે. હું તો જઈને દેવચંદ્રજીને પૂછું કે તારા કેમ ઝૂલે. તો સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજનું અવતરણ થાય છે એટલે કહે છે કે કુંજી એટલે કે ચાવી જે તારતમ રૂપી ચાવી લઈને આવ્યા છે એમનાથી જ એક તારતમ મંત્ર અને એક તારતમ ગ્રંથ થકી જ આ 14 બ્રહ્માંડને મુક્તિ મળશે. સોઈ કુરાન ને लिखी 120 बरस 4 5 छठा दिन तब जाहिर होवे अरस. सब सृष्टि से जदा करे होवे जाहिर अखंड धाम जो याद नहीं अक्षर को सो सुध सबो हुई तमाम. કે અક્ષર ભગવાનને ખેલ જોવો તો ને કે અક્ષરાતીત કે મહલ में પ્રેમ ઈશક વર્તત કે જે અક્ષરધામની અંદર અક્ષર ભગવાન જે રહે છે એનો ખેલ સખીઓને જોવો હતો અને અક્ષર ભગવાનને અક્ષરાતીતના જે ધામની અંદર જે ખેલ જોવો હતો એમની લીલા છે એટલે કે કહે છે કે સબ સૃષ્ટિ સેજદા કરે હોવે જાહિર અખંડ ધામ. सो जो याद नहीं अक्षर को सो शुद्ध सबो हुई तमाम. પછી કહે છે કે જે દ્રષ્ટિ સુપન જીવ की नानी लखी मीने लगार सो दृष्टि अखंड सुख में पहुंची नूर के पार. नूर के पार એટલે કે હદ અને હદથી પણ પાર બેહદ અને બેહદથી પાર અક્ષર અને અક્ષરથી પાર વતન. તો કહે છે કે પહેલા આ બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ ક્યાં થયું હતું તો કે કાલમાયા બ્રહ્માંડની અંદર, પછી ત્યાંથી યોગમાયા બ્રહ્માંડની અંદર અને યોગમાયા બ્રહ્માંડથી પાછા આપણે ક્યાં ગયા હતા પરમધામની અંદર. એટલે કહે છે કે હદ પાર તે હદ હે એ હદ પાર અક્ષર અક્ષર પાર વતન ને જાગીએ ઇન ઘર. તો આપણે કયા ઘરે જાગવાનું છે તો કહે છે કે જે અક્ષરાતીતનો રંગ મહલ મૂળ મિલાવા છે એમની અંદર આપણે જાગૃત થવાનું છે. એ સુધ જો લે આયે રૂહ અલ્લાહ ચોથે આસમાન, तीन से ती प्राप्त भई त्रिगुण
पूर्ण सृष्टि पहचान કે એ શુદ્ધ રૂહ અલ્લાહ લાવ્યા ક્યાંથી તો કહે છે કે ચોથે આસમાન એટલે કે ચોથું આસમાન કયું કહેવાય તો કહે છે નાસૂત, મલકૂત, જબરૂત અને લાહૂત. તો લાહૂત છે એને ચોથું આસમાન કહેવામાં આવ્યું છે. તો નાસૂત એટલે કે આ મૃત્યુલોક, પછી મલકૂત એટલે કે વૈકુંઠ ધામ અને જબરૂત એટલે કે અક્ષરધામ અને એની ઉપર લાહૂત એટલે કે આપણું પરમધામ. તો આપણે ક્યાંથી આવ્યા છીએ તો કે લાહૂત થી. એટલે તો કઈ ને કે ને લાહૂત કી લાડલિયા જાગી અસલ ચોથે આસમાન બડી બડાઈ ઇનકી જાગી સિફત કરે સુભાન. કે આપણે લાહૂતની લાડલિયા છીએ કે રાજી મહારાજને આપણાથી એક સેકન્ડ પણ દૂર નથી કરવી. એટલે તો આપણે પરમધામની અંદર બેઠા છીએ પણ પોતાનો જે દામન છે જામો એનો એની નીચે આપણને છુપાવીને રાખ્યા છે. એને મનમાં એમ નહોતું કે મારી લાડલીઓને હું મારાથી એક ક્ષણ પણ દૂર કરું, પણ આપણા જે ઇશ્કના બહેસ હતા એટલે મેં કીધું હતું કે સંયોગ દલ અને વિયોગ દલ માટે થોડાક દૂર કરે તો જ ખબર પડે. એટલા માટે કીધું છે કે ચોથે આસમાનથી લાહૂતની લાડલીઓ અહીંયા ઉતરી છે. तीन स्वरूप की भीतक जन्म से लेकर सो कहे आगे सैयनो ए चर्चा सब ऊपर. કે तीन स्वरूप की भीतक તો ત્રણ સ્વરૂપ કયા તો કે હાદી, મહેદી, ઇમામ, બસરી, મલકી, હકી, દેવચંદ્રજી, પ્રાણનાજી અને છત્રસાલ. અમુક જે છે જે સંતો ગુરુજનો જે જેના હિસાબથી કોઈ પણ ત્રણમાંથી કહે છે કે વિક્રમ સંવત જ્યારે મેં હમણાં કીધું ને કે ઉમરકોટની ધરતી ઉપર સદગુરુ ધની શ્રી દેવચંદ્રજીનું અવતરણ તો 1638 માં થયું હતું, પણ એમનો આવેશ ક્યાંથી ફરતો હતો તો કે 1635 થી. તો 1635 થી લઈ અને 1722 એટલે કે દીવ બંદરમાં આપણે જ્યારે જીરામભાઈ કંસારાને જગાડવા જશું ત્યાં સુધીનો ચોથો દિવસ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનો લીધો છે. પછી મહેંદીની લીલા, આ હાદીની લીલા થઈ 1735 થી 1635 થી 1722 સુધી હાદીની લીલા. પછી મહેંદીની લીલા ક્યાંથી તો કે 1722 થી લઈ અને પન્નાની અંદર 1622 થી લઈ અને પન્નાની અંદર 1738 સુધીની. અને પછી ઇમામની એટલે કે 1638 થી લઈ અને અત્યાર સુધીની જે લીલાઓ ચાલુ છે એ આ બધી કોની લીલા હતી તો કે એ તીન સ્વરૂપ કી ભીતક. પછી આવી રીતે રાજજી મહારાજ આપણને મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ દ્વારા લખાવે છે. તો લાલદાસજી મહારાજને તો ખૂબ જ ઉતાવળ છે ભીતક લખવાની, કેમ કે જેવું જ દેવચંદ્રજીનું પ્રાગટ્ય થયું તો હવે અહીંયા ચોપાઈ ડાયરેક્ટ લઈ દીધી કે જબ ભયા બરસ 11. પણ વૃતાંત મુક્તાવલીની અંદર બ્રજભૂષણજી મહારાજે મસ્ત લખ્યું હતું કે જ્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ 3 વર્ષના હતા ત્યારે એમની માતાશ્રી સેવા પૂજા કરતા હતા. તો રાજજીને ભોગની અંદર દૂધ ધરેલું હોય છે અને પડદો પાડે છે અને ખોલે છે માતા. તો દૂધ તો એમને એમ જ વાટકીની અંદર ભરેલું હતું. તો સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે એમની માતાને કે માતાશ્રી તમે જે આ દૂધને ભોગ લગાવ્યો છે તો ઈ આ બાલ સ્વરૂપ છે ઈ દૂધને પીતું કેમ નથી? ત્યારે માતાશ્રી જવાબ આપે છે કે જે નાનો બાળક હોય ને ઈ ભોગ ધરાવે ને તો નાની મૂર્તિ એનાથી સ્વીકાર કરી લે. અને હકીકતમાં જ્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ બાલ મુકુંદજીની મૂર્તિ આગળ વાટકીની
વાટકીની અંદર દૂધ ધરી અને બાળ સ્વરૂપની મૂર્તિ આગળ મૂકે છે તો એ મૂર્તિ દૂધને ગ્રહણ કરે છે. તો આટલા સમય થયા જ્યારે કુંવરબાઈ બાલ મુકુંદજીને ભોગ લગાવતા હતા તો કોઈ દિવસ બાલ મુકુંદજી આવતા ન હતા. પણ આ 3 વર્ષના જે સુંદરબાઈ કહીએ આપણે કે દેવચંદ્રજી કહીએ એમને ભોગ ધરાવ્યો એટલે બાલ મુકુંદ સાક્ષાત એને ગ્રહણ કરે છે. તો આ વાત જ્યારે મત્તુ મહેતા ઘરે આવે છે એટલે કુંવરબાઈ એમને કહે છે કે આજે આવી ઘટના બની હતી. પણ મત્તુ મહેતા કહે છે કે તમારે આ વાત કોઈને કહેવાની નથી, કેમ કે ઘરની અંદર જ ખુદ પૂર્ણ પરમાત્માનું અવતરણ થયું હોય તો એ વાત છુપી છુપાઈ રહે નહીં. કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ થોડાક મોટા થયા 5 વર્ષના એટલે કહે છે હવે 5 વર્ષનું બાળક થાય એટલે રમવા તો બહાર નીકળવાનું જ છે. તો રમતા રમતા એમના જે બાળ મિત્રો હોય એમની સાથે રમતા રમતા એ તળાવના કાંઠે જાય છે, તળાવના કિનારા ઉપર. તો ત્યાં સંધ્યાના સમયે ભૂત પ્રેત નીકળતા હતા. તો બીજા બધા બાળકો કહે છે દેવચંદ્રજી મહારાજને કે હવે સંધ્યાનો સમય થવા આવ્યો છે એટલે ચાલો હવે આપણે ઘરે જઈએ. પણ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ના પાડે છે કે નહીં, રમવાની આટલી મજા આવે છે તો થોડીક વાર હજુ રમો ને. તો એવામાં જ થોડીક વારની અંદર ભૂતો અને પ્રેતો આવવા લાગે છે. તો જ્યારે એમના સખા મિત્રો હોય બાળકો એ બધા તો ડરવા લાગે છે. પણ આ દેવચંદ્રજી મહારાજ જેવું જ ખબર પડે કે આ પ્રેત આત્માઓ છે એટલે એ તળાવમાંથી જલ લઈ અને પ્રેત આત્મા ઉપર છંટકાવ કરે છે. તો એ પ્રેત આત્મા માટે વિમાન આવે છે અને તેઓ પોતાના સ્થાનમાં સીધાવે છે. કે 5 વર્ષની ઉંમરમાં જ્યારે આ દેવચંદ્રજીની લીલા એના બાળ મિત્રો જોવે છે તો ઘરે જઈને તો કેવાના જ હોય ને કે મમ્મી આજે અમે આવી લીલા દેવચંદ્રજી મહારાજે કરી, કે અમે આજે સાક્ષાત જોયું કે જે ભૂત પ્રેત હતા એમને અંજલિનો છંટકાવ કરે છે. તો એ વિમાનમાં બેસી અને પોતપોતાના સ્થાને જાય છે. તો આવી રીતે આખા ઉમરકોટ ગામની અંદર ખબર પડી જાય છે બધાને કે જે મત્તુ મહેતાની ઘરે જે બાળકનું અવતરણ થયું છે એ ખૂબ જ ભક્તિવાન છે. હવે આગળ અહીંયા વિંતકમાં મહામતી શ્રી લાલદાસજી મહારાજ લખે છે કે જબ ભયા વર્ષ 11 માં તબ મન ઉપજ્યો વિચાર मैं कौन कहां से आया कहां मेरो परकार. કે 11 વર્ષની ઉંમરમાં જ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજની મનની અંદર 3 પ્રશ્ન ઉત્પન્ન થયા. मैं कौन कहां से आया અને कहां मेरो परकार. કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારા આત્માના ધણી પરમાત્મા કોણ છે. આજે આપણી 40, 50, 60 વર્ષ થઈ ગયા પણ આપણે કોઈ દિવસ એક પ્રશ્ન એવા મનમાં ઉત્પન્ન થાય કોઈ દિવસ કે રાજ્ય મારા વગર ગમતું હશે કે નહીં ગમતું હોય. ખબર જ છે કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને બેઠા છીએ પણ આપણે તોય કોઈ એવો વિચાર ના આવે. અહીંયા સામે જ રહેતા હોય છતાં એમ ન થાય ચાલો આટલી સરસ આરતી થાય છે તો આપણે જઈને બેસીએ. આજુબાજુ રહેતા હોય ને સાંભળજો અને દુઃખ લાગે તો ઘરે જઈને 2 રોટલી વધારે ખાઈ લેજો. મંદિર સૂનું હોય ને સૂનું તો રાજ્યનું મને ખુદ દુઃખ થતું હતું કે બ્રહ્મ સૃષ્ટિનો આપણે દાવો લેતા હોય ને તો આપણે રાજ્યની ઊંઘ ના કહેવાય. આજે આટલું સરસ મંદિર અને ખાલી 2 વ્યક્તિ આરતી કરતા હોય. જાતથી વિચાર કરો, અંદર પૂછો હું રાજ્યની ઊંઘના છું. બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને આપણે બેઠા હોય ને તો મંદિર ખાલી ન હોય.
હમણાં જ એની કસરી ચાલુ થશે. જોજો તમે 40 વર્ષ સુધી ખોજ કરશે. આપણે કહી દીધું હતું ને આગળ કે હાથી મીઠે સુકન કહેગા તુમ્હે રોઈ રોઈ, तुम भी सुन सुन रोगी पर होश में ना आवे कोई. વાહલા સુંદર સાક્ષજી, આ નીધ મળી છે ને એ એમને નથી મળી. આપણા કેટલા એવા જન્મ જન્માંતરના પુણ્ય હશે ને ત્યારે આપણે આ ધર્મ પીવો અને આપણે બ્રહ્મ સૃષ્ટિ બન્યા છીએ. હમણાં સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને જોજો તમે, એક એક મંદિર, એક એક મસ્જિદ, એક એક દેવરો, એક એક ચર્ચની અંદર જઈને ખોજ કરશે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની. આપણે કરવી પડશે કે આપણને તો તૈયાર થાળી પીરસી દીધી છે કે સખી હું તારા માટે મંત્ર તો લાવ્યો, પણ મંત્રનો પણ મંત્ર તારકમ ગ્રંથ લાવ્યો, હવે તું આમાં મને શોધી લે. આ 11 વર્ષની ઉંમરની અંદર સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજને 3 પ્રશ્ન થઈ ગયા હતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે. તો કે સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ આગળ કહે છે કે પૂછત ફિરે પરદેશ में कहां है परमेश्वर, जिन सबको पैदा किया सो कहां है सब ऊपर. કે સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ એક વ્યક્તિને પૂછે છે, પૂછત ફિરે પરદેશ में, પરદેશ એટલે આ ધરતી. શ્યામા મહારાણી ક્યાંના હતા? પરમધામના હતા ને, પણ આવ્યા છે તો ઈને સદગુરુની અંદર, એટલે એને કીધું કે આ પરદેશ, તો આ દુનિયા તો એને કેવી લાગે છે? તો કે પરદેશ જેવી લાગે છે. અને એકને પૂછે છે કે કહાં હે પરમેશ્વર, जिन सबको पैदा किया सो कहां है सब ऊपर. કે આ ધરતીની અંદર, આ ધરતી એ પરમેશ્વરે જેને બનાવી છે એ પરમેશ્વરનું સ્થાન ક્યાં છે? એટલે બધા જ એને કહે છે સદઘટ મેરે સાઈયા સુની સે જેના કોઈ બલિહારી ગુરુદેવ કી જાગટ પ્રગટ હોય કબીરા, જાગટ પ્રગટ હોય. કે કબીરજી કહે છે કે પરમાત્મા તો ઘટ ઘટની અંદર છે, કણ કણની અંદર છે. કે કોઈ કહે ઘટ ઘટ में है, व्यापक है संसार, तब जानिया वह निकट है, एही ग्रहों में सार. કે એક દેહુરી તહા રહે, તામે મૂરત પિંગલ શ્યામ, આગે ઇહા વિરાજતે તે પ્રદક્ષિણા ઈસઠામ. કે હવે ઉમરકોટ ગામની અંદર એક પિંગલ શ્યામનું મંદિર હતું. તો એ મંદિરની અંદર સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ રોજ સવારે ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં અને એક લોટો લઈ અને ઘરેથી બહાર નીકળી જતા હતા. કીધું ને કે ले लोटा घर से चले, दंत धावन के काज, शुद्ध आकार करके फिरे, आवे न मन में लाज. હવે આજે 11 વર્ષના છોકરાને આપણે કહીએ કે તું જા મંદિરે, એક લોટો લઈને નાવાનું, પણ ક્યાં? તળાવ, કુવા, નદી જ્યાં હોય ત્યાં નાવાનું, અને પછી ઈ મંદિરની અંદર એની કેવડી કસની કરે છે ઈ જોવાનું છે. કે સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજની કસની જોઈએ ને આપણે, તો એ ઉપરથી આપણે વિચારીએ તો આપણે તો એના એક નખ સમાન પણ કાંઈ કરતા નથી. હવે આગળ અહીંયા કહે છે કે નિત્ય ઈત પ્રદક્ષિણા દેવે એક પહોર, ફેર દંડવત કરકે મને નત કરે અતિ છોર. કે
ભાગ્ય બિહારીની મૂર્તિ એમને એ શુદ્ધ ભાવે નાય ધોઈ અને શુદ્ધ થઈ અને સુંદર સાથજી 1 કલાક નહીં 2 કલાક નહીં પણ કેટલી કલાક 3 કલાક આપણે ખાલી 30 મિનિટ પ્રદક્ષિણા કરવી હોય ને તોય આપણા પગ દુખી જાય. તો આ 3 કલાક સુધી સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ પ્રદક્ષિણા કરતા હતા મંદિરની અંદર. તો પ્રદક્ષિણા કરવાનું પણ કેટલું પુણ્ય કર્યું છે તો શ્લોકમાં પણ કીધું છે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તિ પ્રદક્ષિણા પદે પદે પ્રદક્ષિણા પદે પદે. કે પ્રદક્ષિણા કરવાથી શું પુણ્ય મળે છે આપણને? તો કે આપણા આ જન્મના તો નહીં પણ જે આગલા જન્મના પણ જે આપણા કર્મ હોય ખરાબ કર્મ એ કર્મ તો બળી જાય છે પણ આ જન્મની અંદર પણ આપણે જાગ્યા ત્યારથી સવાર કે તમે જેટલી પ્રદક્ષિણામાં તમારો પગ આગળ જતો જશે એમ જેમ પગ આગળ જશે તેમ તમારા પાપનું નષ્ટ થતું જશે. આટલી પ્રદક્ષિણામાં તાકાત છે કે જેમ તમે પ્રદક્ષિણા કરશો એટલે આ જન્મના તો નહીં પણ તમારા જન્માંતરના જે પાપ છે એનો પણ નષ્ટ થઈ જાય એટલી આ પ્રદક્ષિણામાં તાકાત છે. કે પ્રદક્ષિણા કરતા હતા સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ તો કે કેટલી વાર તો કે 3 કલાક સુધી. એટલે તો કે કીધું છે સંસ્કૃતમાં પણ તીર્થ તે ઇથી તીર્થ કે તીર્થની અંદર તમે જેટલી પરિક્રમા કરશો એટલા તમારા પુણ્યનો વધારો થતો જશે. આપણે વોકિંગમાં 2 કલાક જતા હોય ને તો 1 કલાક મંદિરમાં વોકિંગના બહાને પ્રદક્ષિણા કરો કે આપણા ધર્મનું પાથું ભરાય. કેમ કે જેટલી પ્રદક્ષિણા કરશો એટલા આપણા પાપોનો નષ્ટ થતો જશે. એટલે તો વાણીમાં પણ કીધું છે ને હે દઈ પ્રદક્ષિણા અતિ ઘણી અને કરું દંડવત પ્રણામ સૌ સાથના મનોરથ પૂરજો મારા ધણી શ્રીધામ મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર ભારતે જાય શ્રી ઇન્દ્રાવતી મારા આત્મના આધાર. કે પ્રદક્ષિણા કરવાથી અનંતો અનંત પુણ્ય આપણને મળે છે. પછી આગળ કહે છે કે ઉસ દેશ में साधु संत आवत नाही कोई जल कसनी देख के काहू न आवत હોય. કે કચ્છ દેશની ભૂમિ એટલે કે રેતાળ તો રેતાળ ભૂમિની અંદર પાણીની અછત હોય છે. તો સાધુ સંતો આવે તો એમને તો ચોકસાઈ વાળું જીવન હોય કેમ કે એ દિવસની અંદર જેટલી વખત એમને કઈ અશુદ્ધિનું થયું હોય તો એટલી વખત એ નાય અને શુદ્ધ થતા હોય છે. તો એમને પાણીની બહુ જ જરૂર પડે. એટલે અહીંયા કીધું કે કચ્છ દેશ में जल की कसनी देख के એટલે કે પાણીનો પ્રભાવના લીધે અહીંયા કોઈ સાધુ સંતો આવતા ન હતા. એટલે આગળ કહે છે કે એક બેર મદ્દુ મહેતા સંગ આए हते कच्छ देश में तहां देहुरी साधे बहुत देखे बीज विदेश में. કે મદ્દુ મહેતા છે એ ઊંટ અને ઘોડાનો જે સોદાગરીનો ધંધો કરતા હતા. તો 6 મહિના ઉમરકોટની ધરતી ઉપર હોય અને 6 મહિના કચ્છ ભુજની અંદર હોય. તો એક વખત મદ્દુ મહેતા
જ્યારે ભુજનગર જવા તૈયાર થયા હતા ત્યારે મનમાં એને વિચાર આવે છે કે આ દેવચંદ્રજી મહારાજ વિરક્ત થતા જાય છે, કેમ કે 11 વર્ષની ઉંમરમાં હમણાં મેં કીધું એમ કે 3 કલાક પ્રદક્ષિણા ફરે અને ઈ સિવાય જે મંત્રોચ્ચાર કરતા હોય ઈ તો અલગ. તો સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજની આટલી નિષ્ઠાબંધ ભક્તિ જોઈ અને એમના પિતા મદ્દુ મહેતા એવું વિચારે છે કે હું ભુજનગર જાઉં છું તો સાથે દેવચંદ્રજીને પણ લેતો જાઉં. એટલે સાથે દેવચંદ્રજી પણ જાય છે. પછી આગળ કહે, बात तब की मन में रहे जाऊं मैं कच्छ में तहां जाए के खोज करूं पाऊं परमेश्वर दिन से. કે જ્યારથી મદ્દુ મહેતાની સાથે કચ્છ દેશની અંદર જાય છે તો એને મનથી એવો વિચાર આવે છે કે હું કચ્છ દેશની અંદર ગયો હતો તો ત્યાં કેટલા મંદિરો છે, કેટલા સાધુ છે, કેટલા સંતો છે કે હું મારી જે ખોજ છે 3 પ્રશ્નની, જો હું કચ્છ દેશની અંદર જાઉં તો મને કોઈ આ 3 પ્રશ્નનો જવાબ બતાવશે. એમના મનની અંદર સતત એ જ ચાલ્યા કરે છે कि घर में खटपट रहे मन में रहे वैराग दुनी से देर रहे उन्हें देखे लगे आग. કે હવે અહીંયા શું કીધું, ઘર में रहे खटपट. ખટપટ એટલે કે મદ્દુ મહેતાની ઉંમર 40 વર્ષની હતી અને કુંવરબાઈની ઉંમર 32 વર્ષની હતી ત્યારે એમની ઘરે પુત્ર રત્નનો જન્મ થયો હતો. અને હવે એ પુત્ર આટલો વૈરાગી થઈ જાય તો કોઈ પણ માતા પિતાને એવું ગમે નહીં. મોટી ઉંમરે પુત્ર આવે અને એ પણ પુત્ર વૈરાગી થઈ જાય તો માતા પિતાને ખબર પડી જાય કે જો આ વૈરાગી થઈ જશે તો આપણી પાસે રહેશે નહીં. એટલે ખટપટ એટલે લખ્યું ને અહીંયા, ઘર में रहे खटपट એટલે એમના માતુશ્રી અને પિતાશ્રીને એવા જ વિચાર આવતા હતા કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ દિવસે દિવસે વિરક્ત થતા જાય છે. તે શિખામન બહુત કર કર થકે સબ કોઈ એ પીરાએ જો પીરે કહે સમજાવે સોઈ. કે એમને એમના માતા અને પિતાશ્રી જ ખાલી શિખામણ ના આપતા હતા પણ એમના જે આડોશ પાડોશ હતા એ પણ દેવચંદ્રજીની આવી વિરક્તતા જોઈ અને એ પણ એમને કહેતા હતા. એટલે દેવચંદ્રજીને એમ થતું હતું કે મને હવે આ સંસાર અગીન જેવો લાગે છે કે શ્રી દેવચંદ્રજી કે મન में जाऊं कहीं विदेश कहां जाए के खोज करो कोई मोहे दे उपदेश. કે એમની અંદર વિચાર આવે છે કે હવે હું અહીંયાથી જઈ અને હું પૂર્ણબ્રહ્મ પરમાત્માની ખોજ કરું. પૂછત ફિરે સબ ઠોરો કોઈ મુझे बतावे राह या समय राजा उमरकोट का ताको वजीर जाए ताह. કે હવે દેવચંદ્રજી મહારાજ ખોજ કરવા માટે નીકળે છે તો એમને ખબર પડે છે કે જે ઉમરકોટના રાજા છે એમના જે પુત્ર છે એમના લગ્ન માટે, લગ્ન એટલે પહેલાના જમાનાની અંદર વરરાજો સાથે નહીં જતો હોય, એક નાની તલવાર લઈ અને વરરાજાના બદલે લગ્ન કરવા માટે જતા હોય. તો સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને ખબર પડે છે કે ઉમરકોટના જે રાજા છે એના પુત્રના વિવાહ માટે આ વજીર છે એ હમણાં જાન લઈ અને અહીંયાથી નીકળશે. તો એ વજીરને પૂછવા જાય છે કે ખાંડા વિવાહ કો જાતા હતા કચ્છ में दो से असवार एक बहल उतावले पहुंचने. કે દેવચંદ્રજી મહારાજ પૂછે છે એમને કે તમે કચ્છ દેશ જવાના છો તો મને તમારી સાથે લઈ જશો. પણ વજીર એમને ના પાડે છે. શું કામ ના પાડી હશે વજીરે? 200 જણા જાનમાં જતા હોય તો એક નાના બાળકને વજીરે શું કામ ના પાડી હશે? કેમ કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ વિરક્ત બની ગયા હતા. જો એ વજીર લઈને જાય દેવચંદ્રજી મહારાજને અને એના માતુશ્રી અને પિતાશ્રીને ખબર
કે આ વજીર છે એ મારા પુત્રને લઈને કચ્છ ગયા છે, તો વજીરનું ન આવી બને, એટલે વજીર એને ના પાડે છે कि तब पूछा उन्होंने क्या असवारी तुम्हारे, हम संग क्यों पहुंचेंगे, प्यादे असवार रोके કે દેવચંદ્રજી, હવે એને ના તો પાડવી પડે ગમે એમ કરી, એટલે કે છે કે દેવચંદ્રજી તારી પાસે કાંઈ સાધન છે આવવા માટે, અમે તો ઊંટ અને ઘોડા લઈને જઈએ છીએ, તો તું કેવી રીતે આવીશ? કેમ કે દેવચંદ્રજી મહારાજના પિતાશ્રી છે, એ જ સોદાગરીનું કામ તો કરતા હતા ઊંટ અને ઘોડાનું, પણ એમાંથી તો દેવચંદ્રજી મહારાજ એક ઘોડો કે એક ઊંટ લઈ શકે નહીં, એટલે વજીરને ખબર પડી ગઈ કે આ અહીંયાથી ઘોડો કે ઊંટ તો નહીં લઈ શકે, પણ હું એને આવું કહું કે અમે તો ઊંટ અને ઘોડા ઉપર જવાના છીએ, તો તું કેવી રીતે આવીશ? એટલે કે દેવચંદ્રજી મને ના પાડી દેશે, એના મનમાં એવો વિચાર હતો, પણ હવે અહીંયા દેવચંદ્રજી મહારાજ શું કહે છે कि तब कहिया श्री देवचंद्र जी ने हम चले आवेंगे, तब उनके बरजे जिन आए संग हमारे, तब श्री देवचंद्र जी विचारिया मैं काहो पूछो इन्हें, पीछे चला जाऊंगा अपने पांव से। પછી દેવચંદ્રજી વિચાર કરે છે કે મારે મારા પગથી જ જવાનું હતું, તો જાન નીકળે તો કે જાન તો અસ્થિર નહીં, જાન કેવી રીતે નીકળે? ગાજતા ગાજતા પછી મનથી વિચાર કરે છે કે હું આ વજીરને પૂછવા જ શા માટે કર્યો, મારે તો જવાનું હતું મારા પગથી, એના કરતા હું પૂછવા ન ગયો હોત તો હવે એને પણ ડર લાગે છે કે હું વજીરને પૂછવા તો ગયો કે મારે તમારી સાથે કચ્છ દેશમાં આવું છે, હવે વજીર મારા માતાશ્રી કે પિતાશ્રીને કહી દેશે તો, એટલે બધા જ પ્રશ્ન હોય ને આમાં, એટલે આગળ કહે છે કે ચાલો હવે મારે નક્કી કરી લેવાનું છે કે જે બી જાન નીકળે એટલે હું પણ તેની સાથે ચાલતો થઈ જઈશ, તો હવે જાવું છે તો કઈક સામગ્રી પણ તૈયાર કરવી પડશે ને, એમને તો ઘરથી બહાર નીકળાય નહીં, એટલે કહે છે કે ઘરો જાય કે સાજ કી રાહ કી લેને લગે, થારી કટોરા લોહડા और लोटा जल के, एक नीचो कमर को और कपड़े पहनने के, बकुचा बांध तैयार भरे खर्ची बांधी दिन से। કે હવે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ કોઈ વસ્તુ લઈ જાય છે, તો કીધું કે થાળી, તો થાળી આપણે અત્યારે આ દ્રષ્ટિએ જોઈએ તો થાળી એક ખાવાનું પાત્ર છે, પણ થાળી છે એ જ્ઞાનનું પાત્ર બતાવેલું છે, બાતુની અર્થની અંદર જ્ઞાનનું પાત્ર બતાવેલું છે કે આપણે થાળીની અંદર કેટલી વસ્તુ પીરસી શકાય ને, એમ જ્ઞાન પણ રાજી મહારાજે આપણી પાસે અઢળક પીરસી દીધું છે ને, સેવા પૂજા, ચર્ચની, વિરાટ, વિતક અને વાણી, તો આમાંથી તમારે જે કંઈ લેવું હોય એ જ્ઞાનનું પ્રતીક એટલે કે થાળી તરીકે પણ તમે લઈ શકો છો। પછી કીધું કે કડાઈ, લોહડા એટલે કડાઈ, તો ઈ આવશ્યકતાની છે, કેમ કે કડાઈની અંદર બધી જ વસ્તુ બને ને, શીરોય બને, દાળે બને અને XYZ જે બનાવવું હોય ઈ કડાઈની અંદર બને, તો ઈ કડાઈ છે ને ઈ આપણે એક દિલીનું પાત્ર કહીએ ને તો પણ ચાલે, પેટ છે આપણું પેટ, એની અંદર વાત ક્યાં સુધી રહે, એના જેવું છે આ કડાઈનું પાત્ર, એમાં બધું જ હાલે, એટલે ઈ આ એક શબ્દ છે ને ઈ આપણને બાટુની અર્થ રીતે સમજીએ ને તો બહુ બધું કહી જાય છે। પછી આગળ કીધું કે કટોરા, તો કટોરી નાની કટોરી એટલે વાટકી, તો ઈ ગરીબીનું પાત્ર કીધું છે કે આપણી પાસે ભલે અઢળક ધન હોય પણ ઈ ધનને આપણે ક્યાં વાપરવાનું છે ઈ આપણે વિચારી અને વાપરવાનું છે, મોજશોખમાં નથી ઉડાવવાનું, તમારા કરેલા કર્મ જ તમારી હારે આવશે। એટલે કીધું કે ગરીબી એટલે કે નમ્રતા, જેટલી તમારી અંદર નમ્રતા હશે, જેટલું પાત્ર તમે નાનું થઈને રહેશો ને, ભલે તમારી પાસે અઢળક સંપત્તિ હોય પણ તમે જેટલા નાના થઈને રહેશો ને એમાં જે મજા છે ને એ મોટું થવામાં મજા નથી। તો આ કટોરી છે એ ગરીબીનું પાત્ર બતાવે છે। પછી કીધું કે નીચા એટલે કે
નીચા એટલે કે જ્ઞાનનું પ્રતીક, એને પણ કહેવાય અને થાળીને પણ કહેવાય. પછી કહે છે કે કપડા લીધા ને પહેરવા માટે, તો કપડા એ મર્યાદાનું પ્રતીક કીધું કે મર્યાદા. તો આજે આપણે મંદિરે આવો તમે અને મંદિરે તમે ટૂંકા વસ્ત્ર પહેરીને આવો તો એ વ્યાજબી કહેવાય નહીં. કેમ? જે જગ્યાએ તમે જાઓ છો તો એને અનુરૂપ તમે કપડા લઈને જાઓ. એટલે કપડા છે એ મર્યાદાનું પ્રતીક કીધું છે. અને પછી કીધું કે ખર્ચી બાંધી એટલે પૈસા પણ જોઈએ ને. અત્યારે ચપ્પલ પહેરો એટલે પાકીટ પહેલા ખિસ્સામાં જોઈ. તો આ દેવચંદ્રજી મહારાજને ખબર તો નથી ને કે હું ક્યાં જઈશ, હું ક્યાં રહીશ, હું ક્યાં ખાઈશ. ઘરેથી નીકળ્યા ત્યારે એને કાંઈ વિચાર કર્યો તો? એને તો ખાલી પોટલું જ તૈયાર કર્યું છે અંદર કે આ પોટલાની અંદર મારે મારું જીવન નિર્વાહ કરવાનું છે. તો અહીંયા કીધું કે ખર્ચી, તો થોડા પૈસા પણ લે છે. તો પૈસા છે ને ઈ સંસ્કારનું પ્રતીક છે. પૈસા કરાવે ને એવું કોઈ કરાવે નહીં. આજે તમે બાપ દાદાની બેઠી મિલકત હોય કરોડો અબજો ખરબોની, ઈ તમે તમારા છોકરાને આપી દેજો, એટલે કોઈ દિવસ પૈસાની કદર નહીં થાય. જાતે કમાયેલું જે ધન હશે ને, છોકરાએ એના પગ ઉપર ઊભા રહીને ઊભું કરી અને ધન કમાયો હશે ને, તો એને ખબર પડશે કે આ ધનનો ઉપયોગ ક્યાં કરાય. જો બાપ દાદાની મિલકત એને હાથમાં આવી ગઈ ને એટલે ફરારી, ઓડી, મર્સિડીઝ ને એપલના ફોન ઈ જ હશે. જોજો તમે, બાપ દાદાની મિલકત વાળા હશે ને ઈ જ આ વાપરતા હશે. બાકી જેને પોતાના હાથેથી કમાયેલું ધન હશે ને ઈ વાપરતા વેલા વિચાર કરશે કે આ ધનને મારે આ જગ્યાએ ઉપયોગ કરવો કે ન કરવો. એટલે આ પૈસા છે એ સંસ્કારનું પ્રતીક બતાવે છે. પછી આવી રીતે સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજ એક પોટલું બાંધે છે. ત્યારે થેલા નહીં હોય, નહીં જ હોય ને, સુટકેસ બેગ નહીં હોય. એટલે અહીંયા શું કીધું કે બકુચા બાંધ તૈયાર ભયે ખર્ચી બાંધી તીનસે. એટલે હવે એનું પોટલું બંધાઈ ગયું. શેનું? આ બધી વસ્તુનું. તો આ બધી વસ્તુનું પોટલું શું કહેવા માંગે છે આપણને? બધી વસ્તુ ભરી લીધી એને, હવે પોટલું લઈ અને નીકળશે ને, યાત્રામાં નીકળે છે ને, ઘરમાં કોઈને ખબર પડવા દેવાની નથી. તો આ પોટલું છે ને ઈ કર્મનું પોટલું બાંધે છે દેવચંદ્રજી મહારાજ. કર્મનું પોટલું એટલું મજબૂત આપણે પણ બાંધવાનું છે. કોઈ આવડું બાંધશે, કોઈ આવડું બાંધશે, કોઈ આવડું બાંધશે, અને કોઈને તાકાત હશે ને તો હાથમાં નહીં હમાય ને એવડું બાંધશે. પણ ઈ સમય કોને ભોગવવાનો? આપણે. આ કર્મનું પોટલું આપણે જેટલું મજબૂત બનાવશું ને એટલું ઊંચું સ્થાન પરમધામની અંદર મળશે. યાદ રાખજો, આપણે પરમધામની અંદર રાજજી સામે દાવો કર્યો હતો કે તું ભૂલીશ તો હું જગાડીશ અને હું ભૂલીશ તો તને જગાડીશ. ઈ દાવો લઈ અને આપણે જો બ્રહ્મ સૃષ્ટિનો દાવો ઈતિથી બેઠે ઘર જાગે ધામ જાગવાનો છે અને જગાવવાનો છે. જો ઈ કર્મનું પોટલું આપણે અવળું રહેવા દેશું ને તો અહીંયા 45 મિનિટનો સમય સ્ટોપ કરેલો છે. જ્યારે પરમધામની અંદર જાશું ને એટલે રાજજી બધાની વચ્ચે હાસી કરશે. ત્યારે આપણે આમ જોઈને બેસવું પડશે. જો આપણે રાજજીનું કર્મ કે કઈ નહીં કર્યું હોય ને, મેં કાલે પણ કીધું હતું, તન, મન અને ધન જેનાથી જે અર્પણ થાય એ રાજજીને કરવાનું છે. બધાને રાજજીએ અલગ અલગ જ શોભા આપેલી છે. પણ આપણું કર્મનું પોટલું આપણે કેવડું બાંધવું ઈ આપણા ઉપર ડિપેન્ડ રાખે છે. કેમ કે કર્મ છે ઈ કોઈને છોડતું નથી. તમે દાબા હાથે ખરાબ કામ કર્યું હશે ને તો ઈ જ કામ ફરીથી તમારે બીજા જન્મની અંદર ને તો ત્રીજા પણ ઈ જ કામ તમારી ઉપર આવશે. અને આ જ કામથી જો તમે સારું કર્મ કર્યું હશે ને તો ઈ જ હાથથી તમને પાછા સારા કર્મ કરવા મળશે. આપણે એમ કહી કે હાલો હું આ કઈ ખરાબ કામ કરું છું કે અહીંયાથી કઈ વસ્તુ લઉં છું તો અહીંયા ક્યાં કોઈ જોવે છે, એવું મનમાં નહીં રાખવાનું. આપણે અહીંયા મને કોઈ નથી જોતું પણ ઉપરવાળો અંદર બેઠો છે ને એ બધું જ જોવે છે અને બધું જ લખે છે. આપણે તો લાઈક કરવા માટે ફોન ને લેપટોપ ને બધાની જરૂર પડે. એ તો સદાય માટે ઓનલાઈન હોય. એને આપણા એક કર્મનો હિસાબ છે એની પાસે.
અને દાન દેવું હોય ને આપણે કહીએ કે ડાબા હાથે દે તો જમણા હાથની ન ખબર પડે એમ. પણ દાન દઈને એમાં પણ ઈ હું એમ કહું છું કે એવું નહીં વિચારવાનું દાન દેતી વખતે ઓ આને લાખ રૂપિયા લખાવ્યા તો હવે મારે 500 રૂપિયા કેમ લખાવવા, એવું પણ નહીં વિચારવાનું ક્યારે. કેમ કે લાખ રૂપિયા જેને લાખ રૂપિયા આપ્યા છે ને એનું કાજુનું શાક બનશે. લાખ રૂપિયા આપ્યા એનું કાજુનું શાક બનશે, પણ આપણે 500 રૂપિયા મીઠાની થેલી નહીં આપીને તો એ કાજુના શાકનો કોઈ ટેસ્ટ નહીં આવે. એટલે એટલું દાન દેતા પહેલા વિચાર કરજો કે હું 1 રૂપિયો આ થાળીમાં મૂકીશ ને તો એના કાલે મને 100 રૂપિયા મળશે ને મળશે. આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની તાકાત છે કે તું એક વખત લક્ષ્મીને મારી હારે કનેક્ટ કર એટલે હું તને દેવા બેઠો છું. આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મામાં એટલી તાકાત છે કેમ કે તમે સરસ્વતી પાસે રૂપિયા માંગશો તો એ નહીં આપે, અને લક્ષ્મીજી પાસે તમે વિદ્યા આપશો તો એ નહીં આપે. પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણમાં સમર્પિત થઈ ગયા ને એટલે તન મન ધનથી બધું જ દેવા બેઠા છે. એટલે કે છે કે આપણું કર્મનું પોટલું આપણે જાતે જ બનાવવાનું છે. આજે આપણે કઈ કે વિતર કથા છે ચાલુ, પણ મને જવાનો ટાઈમ નથી. તો કોના માટે તમે ટાઈમ નથી કાઢતા? તમારા માટે. આપણે રાજી મહારાજે કીધું હતું કે અહીંયા જાશો એટલે જુદા જુદા વેશમાં કુટુંબમાં કબીલામાં તમે વેચાઈ જશો. હવે એ જ કબીલામાંથી આપણે બહાર નીકળી અને આપણા કર્મનું પોટલું આપણે કેવડું મજબૂત કરવું એ આપણા હાથની વાત છે. પૂર્ણ પરમાત્માએ બધાને 12 કલાકનો જ દિવસ આપ્યો છે અને 12 કલાકની જ રાત આપી છે. તો એમાંથી આપણા ટાઈમને આપણે એડજસ્ટ કરી અને આપણો ટાઈમ આપણે મંદિરમાં કેટલી વખત આપવો એ આપણા હાથની વાત છે. કર્મનું પોટલું આપણે જાતે જ મજબૂત કરવું પડે. એમાં કોઈનો ભાગીદાર નથી થતો. જેસલ જાડેજા હતો કેટલો પાપી હતો ને, પણ જ્યારે એને નદી પાર કરવાની હતી એટલે ડગુમગુ થાતી હતી ત્યારે કોરલ એને કીધું હતું ને કે જેસલ તારા જેટલા પાપ હોય ઈ તું અત્યારે પૂર્ણ પરમાત્માને પોકારીને કહેવા માંડ એટલે તારા પાપનો નાશ થઈ જશે. અને એવી જ રીતે જેસલ જ્યારથી હોળીમાં બેઠો ત્યારથી પોતાના પાપને ઈ સ્વીકારવા માંડ્યો તો કે હે પ્રભુ મેં આટલા પાપ કર્યા છે તો ઈ પાપને પણ સામા કાઢે જેસલ કોઈ જો ને તો એમાંથી ઈ જેસલ કોરલ બની ગયો. એટલે આપણને ન ખબર હોય ત્યાં સુધી તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પણ માફ કરી દે છે. પણ જાગ્યા ત્યારથી સવાર કે આપણા કર્મનું પોટલું આપણે જ જાતે બનાવવું પડે. અને આપણે કેવા છીએ ગીતમાં પણ કીધું છે ને, ઓ પાપી બન કર લે ભજન મૌકા મિલા તો કર લે જતન बाद में प्यार पछताएगा जब पिंजरे से पंछी निकल जाएगा जब पिंजरे से पंछी निकल जाएगा. हे પાપી મન તું વળ, મનને મોડવાનું છે. બાકી સંસારમાં આવ્યા એટલે કામ તો રહેશે ને રહેશે જ. હે પાપી તું મનને મોડ અને તું ક્યાં લગાવ તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંદર. ના કુછ તેરા ના કુછ મેરા, કે નથી તારું કે નથી મારું. ખાલી હાથ આયા હે તો ખાલી હાથ જાએગા, બસ તો દિલ की मीठी जिंदगी यही छोड़ जाएगा. बाद में प्यार पछताएगा जब पिंजरे से पंछी निकल जाएगा जब पिंजरे से पंछी निकल जाएगा. આપણી જિંદગીનો આપણે ભરોસો નથી. એટલે આવી રીતે આગળ દેવચંદ્રજી મહારાજ પોતાનું જે ભાથું કયો કે પોટલું કયો કે જે કાંઈ કયો એ લઈને ઘરની બહાર નીકળે છે. તો હવે આપણે ચિત્રની કરીને તો ક્યારેક આ પણ ચિત્રની કરાય કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ આટલું પોટલું લઈ અને ઘરથી બહાર નીકળી ગયા હતા તો એને કેટલા કષ્ટ સહન કર્યા છે. આપણું 17 વર્ષનું છોકરું હોસ્ટેલમાં જતું હોય ને તોય આપણે એને કેટલી સલાહ દઈ
રોકી લે અને આને તો કોઈની સલાહ નથી લીધી કે તું આ ખાજે, અને ગયા પછી સતત તો ફોન કરી તને અહીંયા ફાવે છે, તને અહીંયા ગમે છે, નો ફાવતું એક પાછો રસ્તો દે છે એમે કઈ પાછા, પણ અહીંયા એનું કોઈ નથી કે લે પ્રસાદ કોટ રહે पिछला दिन રહ્યા ઘડી ચાર, वे साथ अवसर भरे ए करने लगे विचार, कमर बांधते बांधते कुछ ढील हो गई इत, वे असवार रिंग गए ए पीछे जाए चले તિત। હવે એને ઘરની બહાર નીકળવાનું હતું તો માતાશ્રી અને પિતાશ્રી જોઈ જાય એમ તો નીકળવાનું ન હતું, એટલે અહીંયા શું કીધું કે લે પ્રસાદ કોઢ રહે, કે દેવચંદ્રજી મહારાજ સૂઈ જાય છે, છોકરો સૂઈ જાય એટલે મમ્મી પપ્પાને એમ થાય ને છોકરો સૂઈ ગયો, એટલે એવો ઢોંગ કરે તો ઘરમાંથી બહાર નીકળી શકાય ને, એટલે કીધું કે પીછલા રહ્યા ઘડી ચાર, કે 4:30 સમય થઈ ગયો હતો અને જાન પણ નીકળી ગઈ। હવે અહીંયા કીધું કમર બાંધતે બાંધતે કુછ ઢીલ હો ગઈ, કમર બાંધતે બાંધતે એટલે એને પોટલું તો તૈયાર કરી દીધું હતું, પણ માતાશ્રી અને પિતાશ્રી આગા પાછા થાય તો ઘરમાંથી નીકળાય ને, એટલે કહે છે કે ચલે અતિ ઉતાવલે मन में पहुंचा धाय, वे असवार ए ये प्यादे क्यों कर पहुंचे जाय, यो करते चले गए बीच पड़ी आए रात, ए मुलक रेती का ए किनसो करे बात। કે હવે 17 વર્ષનું બાળક અને રેતાળ પ્રદેશની અંદર જ્યારે ઘોર ઘણું અંધારું થઈ જાય તો અહીંયા કીધું છે કે ઉતાવળા ઉતાવળા એ ચાલવા તો માંડ્યા, પણ એમ કઈ જાનને પહોંચી શકે? એમને જાન તો 4:30 વાગ્યાની નીકળી ગઈ હતી। જો આ 4:30 વાગ્યાનો સમય બીજી વખત આવ્યો, આપણને રાજી મહારાજે 4:30 ત્યાંથી વિદાય કરી હતી આપણી, અને આ દેવચંદ્રજી ઘરમાંથી વિદાય 4:30 જ લે છે। હું પૂછીશ પછી યાદ રાખજો કે યો કરતે ચલે ગયે, એટલે હવે જાય તો છે ઉતાવળા પગે, પણ અંધારું થઈ જાય છે, અને અંધારામાં કેવી બીક લાગે છે તો કે તમાચલી રાહ ન પાયે ભયે ચોરન કા જોર, એક દોય નિબાહ ન સકે હે ઇન બાતે કા ठोर, एक ढेर वाव उठाए के खड़ा रहे तरफ और, फिर तहां वाव लगे ढेर लगे और ढेर। કે રેગિસ્તાનની અંદર પવન હોય, આપણે રણની અંદર ફરવા જાય તો એક જગ્યાએ ઊંચો ઢગલો હોય તો બીજે આમ સડક જેવું હોય, તો પાછો આ બાજુ ઊંચો ઢગલો હોય ને, એટલે ઢેર એટલે કે ઢગલો, કે પવનથી જે રેતીનો ઢગલો જેવો પવન આવે એટલે આ બાજુથી રેતીનો ઢગલો આ બાજુ થઈ જાય અને આ બાજુથી રેતીનો ઢગલો આ બાજુ થઈ જાય। કોઈ મલક મન દશાહત પેટ ને ઉઠા દર્દ, न जाने आगे पीछे हे कौन जागा सरहद। એક તો એને ચિંતા છે, અંધારી રાત થવા આવી અને પ્રાણીઓના એવા બધા જંગલની જેમ અવાજ પણ આવે છે, અને દેવચંદ્રજીની અંદર ડર પણ લાગે છે, અને ડરતા ડરતા ઝડપથી સ્પીડથી ચાલતા હતા એટલે એને પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય છે કે यो करते चले जात, एक शख्स ने दिया दीदार, तब बड़ी दशहत भरी ऐसा आयो विचार, बोले श्री हुक्मना स्वरूप की जय, सद्गुरु धनी श्री देवचंद्रजी महाराज की जय। અત્યંત એને પેટમાં પણ દુખે છે અને એવો વિચાર કરતા કરતા આગળ ચાલ્યા જાય છે। તો શું કીધું અહીંયા કે એક શખ્સ દિયા દીદાર, તો ઈ દીદાર એટલે કે ઈ ખુદ પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત હતા, અને સિપાઈના વેશમાં એ હુકમનું સ્વરૂપ લઈને આવ્યા હતા। કેમ કે જો ન આવે દેવચંદ્રજી મહારાજને બચાવવા ન આવે રાજી મહારાજ, તો દેવચંદ્રજી કોણ હતા? શ્યામાજી હતા। હવે અહીંયા શ્યામાજીને જો બચાવવા દેવચંદ્રજી નામના જે શ્યામાજી છે એમને બચાવવા હુકમનું સ્વરૂપ ન આવે તો પછી પાછા આપણે જાય ત્યાં શ્યામા મહારાણી નો કે રાજીને કે તમે કહેતા હતા કે હું આશિક છું, હું તમને દુઃખ દેવાનો નથી, તો હું રણ પ્રદેશમાં એકલી હતી, મને પેટમાં દુખતું હતું છતાં તમે કેમ ન આવ્યા?
રાજજીને આવવું જ પડે. એટલે તો ગમે ત્યારે રાજજી મહારાજ એના આપણી અંદરના જે આશિકનો એને દાવો લીધો છે ને દર વખત પૂરો કરે જ. અહીંયા શ્યામાજી મહારાણીને કેવું ન પડે કે તમે આશિક થઈને મને કેમ બચાવવા ન આવ્યા. એટલે કહે છે કે અહીંયા હુકમનું સ્વરૂપ લઈ. તો હવે હુકમનું સ્વરૂપ તો કેવું સ્વરૂપ? તો કે મેં બીચ ભરા મોસી में तुम आए सूरत बदल पहचान क्यों कर सकूं इन वजूद की अकल. કે હવે દેવચંદ્રજી મહારાજ આ સિપાઈ વેશનું સ્વરૂપ લઈને આવ્યા તો કોઈ દિવસ ઓળખી શકે કે આ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એટલે કીધું કે મેં પહેચાન ન કરી શકું इन वजूद की अकल. કેમ કે એમનો વેશ પણ કેવો છે આગળ એ પણ હમણાં આવશે. એટલે અહીંયા કીધું કે જ્યારે જ્યારે કૃષ્ણના દેવચંદ્રજી હોય કે પ્રાણનાથજી મહારાજ હોય ત્યારે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમની મદદ કરવા માટે આવે જ છે. એટલે તો ગીતમાં પણ કીધું છે ને, જબ કોઈ નહીં આતા, જબ કોઈ નહીં આતા, મેરા શ્યામ આતા હૈ, मेरे दुख के दिनों में वो बड़ा काम आता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आता है, मेरी नैया चलती है पतवार नहीं होती, किसी और की अब मुझको दरकार नहीं होती, मैं डरती नहीं रस्ते, मैं डरती नहीं रस्ते, वो सुबह शाम आता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आता है, जब कोई नहीं आता मेरा श्याम आता है, मेरे दुख के दिनों में वो बड़ा काम आता है. અહીંયા શું કીધું? मेरी नैया चलती है पतवार नहीं चलती, किसी और की अब मुझको दरकार नहीं होती, मैं डरती नहीं रस्ते, હું ડરતી નથી રસ્તામાં. ગીતાતા દેવચંદ્રજી મહારાજ એકલા જ નીકળતા ને ખબર જ હતી કે હમણાં દી આઠમવાનું તૈયાર થઈ ગઈ છે અને હમણાં જ અંધારું થઈ જશે. એટલે કે છે મેં ડરતી નહીં રસ્તે વો સુમસામ આતા હે. કોઈ પણ એક આમ પક્ષી તમને ફરકતું ન દેખાય અને ન્યા આ સાક્ષાત શ્યામ જે બની આવે સિપાઈ તો પછી કેવું જ પડે ને કે મેં ડરતી નહીં રસ્તે સુમસામ આતા હે. પછી દેવચંદ્રજી મહારાજની બાજુમાં એ હુકમનું સ્વરૂપ આવે છે અને કહે છે, એક ચોર મુકો મારેગા નહીં બચને કા ઠોર, મેરા કછુ ન ચલે મુझे દઈ ગઈ દિશા ઓર. કે આ ચોર છે એ હવે મને નક્કી મારી નાખશે. કેમ કે દેવચંદ્રજી મહારાજ ચાલ્યા જતા હતા અને એક જેટ એની બાજુમાં આવી અને આ સિપાઈ બેસે જે રાજજી છે એ ઊભા રહી ગયા. એટલે દેવચંદ્રજી ડરવા લાગે છે કે હવે નક્કી આ ચોર મને મારી નાખશે. इतने में आए गया होए गई मुलाकात, देखते ही दशहत भई वह कहने लगा बात. કે હજી તો દેવચંદ્રજી મનમાં વિચાર કરે છે કે આ ચોર મને હમણાં મારી નાખશે. એટલામાં તો સાક્ષાત સ્વરૂપ એમની બાજુમાં આવી અને ઊભા રહી ગયા અને એમની સાથે વાત કરવા લાગ્યા. એ ભેસ સિપાઈ કા કમર કટારી તલવાર, મોહ દાઢી હાથ બરછી એસા ભેસ લિયાવન હાર. કે આ સિપાઈનો વેશ કેવો હતો? તો કે કમર ઉપર કટાર એટલે કે તલવાર લટકતી હતી, મોઢામાં મોટી દાઢી હતી, હાથમાં બરછી હતી. આવો વેશ લઈ અને સિપાઈના રૂપે આવ્યા હતા. મુખ સે આए वचन कहे छोड़ो कमर तलवार, मुंह मुद्दा दशहत से कछु न आयो विचार. કે જેવા જ આ હુકમનું સ્વરૂપ સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજને કહે છે કે તમારા
કમરમાં જે તલવાર છે એ તમે મને આપી દ્યો. એટલે કે છે કે હવે તો કાંઈ ડર્યા વગર, કેમ કે હવે જે થવાનું ઈ ઉપરવાળાને ખબર, એવો વિચાર કર્યા વગર એમની કમારેથી જે તલવાર હતી ઈ છોડી અને હુકમના સ્વરૂપને આપી દે છે. તુરંત તલવાર છોડ કે દઈ હાથો મેં શ્રી રાજ. એ કહી દીધું ને, હુકમનું સ્વરૂપ છે પણ ઈ કોણ છે? સાક્ષાત શ્રી રાજજી મહારાજ. કમા છોડ તું ગાંઠડી કે બાતે દેતી ઇનકાજ. હવે કે છે કે તારી જે આ કમર ઉપર ગાંઠડી પોટલું બાંધેલું છે ને ઈ પણ તું મને આપી દે. તબ જાન્યા મેં મુझे મારે, તબ જાન્યા મુझे મારોગે, ઉનન કહે સુખ, ઉનને કહે સુકના, પીછાઈ પીછા પીછોડી સુવારે, તબ કાપને લગા મન. કે હવે સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજને રાજજી પોતાની પીછોરી જે કમર ઉપર બાંધેલી હતી ઈ પાથરે છે રાજજી મહારાજ, અને ઈ પીછોરી ઉપર સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજને કહે છે કે તમે આ પીછોરી ઉપર સૂઈ જાઓ. એટલે દેવચંદ્રજી મહારાજને તો વધારે બીક લાગે કે બરછી હાથ પકડ કે એક સાકલ પર દે પાય, બોझ દિયા શરીર કા ફેરિયો પૂછી જાય. કે સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજ જ્યારે એ પીછોરી ઉપર સૂઈ ગયા એટલે હુકમના સ્વરૂપે એક હાથમાં એમનો જે ભાલો હતો એ પકડી અને સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજના સાંકળ ઉપર પગ દે છે અને પછી આગળ કહે છે કે દર્દ ભયા કુછ હલકા, સુલ પેટ કા થા જોર, શ્રી દેવચंद्र ઉતર દિયા કछु રહ્યા और ठोर, फिर दूसरी जांग मूल में ते पाप खड़े रहे, बोझ दिया शरीर का इन शरीर पर दे. એક પગ ઉપર તો ભાર આપી અને પૂછે છે કે હવે તારા પેટનું દર્દ ઓછું થયું? ત્યારે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હજી થોડુંક દુખે છે. એટલે બીજા પગ ઉપર પણ વજન આપે છે અને પછી કહી पिछोरी कमर बंधाई के बोझ बांधा अपनी पीठ, पीठ पर, तब जान्या श्री देवचंद्र जी के मारे नहीं क्यों ये कर. હવે અહીંયા એ જોવાનું, હવે દેવચંદ્રજી મહારાજને અંદર થોડી શાંતિ થઈ ગઈ કે હવે મને આ મારશે નહીં. કેમ કે દેવચંદ્રજી મહારાજના મનની અંદર પણ પ્રશ્ન થાય છે કે મને પેટમાં દુખે છે, આને કેમ ખબર પડી હશે? દેવચંદ્રજી મહારાજે થોડું એને કીધું હતું કે મને પેટમાં દુખે છે, પણ આ તો રાજજી હતા ખુદ સાક્ષાત, ઈ પણ દેવચંદ્રજી મહારાજને ક્યાં ખબર છે? એટલે દેવચંદ્રજી મહારાજ એવું વિચારે છે, એટલે ઊભા થાય છે દેવચંદ્રજી, એટલે રાજજીની જે પીછોરી છે ઈ દેવચંદ્રજીના કમરમાં બાંધી દે છે અને એનું જે પોટલું છે દેવચંદ્રજીનું એ પણ રાજજી લઈ લે છે. અને હવે દેવચંદ્રજીના મનમાં એમ થાય છે કે હવે મને આ મારશે તો નહીં, પણ મને એના બંદીખાનામાં લઈ જઈ અને મારી પાસે કામ કરાવડાવશે. એટલે આગળ કહે છે કે બંદીખાને રખ કે કરેગા ગુલામ, મારને સે તો બચાયા અબ ક્યા કરાવે કામ. मिल दो यहाँ से चले राह में अते जोर, लगे बात लौकिक पूछने कहा कौन तुम्हारो ठोर. કે હવે દેવચંદ્રજી મહારાજને આગળ રસ્તામાં વાતો કરતા કરતા રાજજી મહારાજ એને બધું લૌકિક વાતોમાં પોરવે છે. કેમ કે અજાણ્યો કોઈ વ્યક્તિ હોય અને તમારી સાથે વાત ન કરે તો તમને ડર લાગ્યા કરે ને. એટલે રાજજી મહારાજ હવે એને પૂછે છે કે નામ માતા को पूछत और कुटुंब परिवार, ताको उत्तर देत है चले जाए बिना लार. देवचंद्र जी उत्तर दियो रहे उमरकोट गाम, मत्तु मेता जो पिता करे सौदागरी का काम. કે હું ઉમરકોટ ગામનો છું, મારા માતાનું નામ કુંવરબાઈ છે અને પિતાનું નામ મત્તુ મહેતા છે. फिर खबर देश की पूछने लगे सुकना, कौन राजा तुम देश को कैसो ताको चलन. કે તમારા દેશના રાજા કોણ છે અને એનો પ્રજા પ્રત્યે કેવો વ્યવહાર છે. कौन वजीर ताके रहे क्यों कर चलत गहे बार, के ऐसी बात
જાતે લૌકિક એહી પૂછે વિચાર. રાજાનું તો પૂછ્યું પણ હવે વજીરનું પણ પૂછે છે. પુરાજીને કઈ એના દેશમાં જઈને ઉમરકોટ ગામમાં રાજાનું વજીરનું કઈ કામ હતું? એની પાસે કઈ હિસાબ માંગવાનો હતો? પણ દેવચંદ્રજી મહારાજને ડર ન લાગે એટલા માટે એને આ બધી વાતો કરાવે છે. યો કરતે પૂછત ચલે પંથ કરતે જાય, રાત યહી થોડી બાકી સાથ કો પહોંચે ધાય. કે આવી રીતે વાતો કરતા કરતા જે જાનનું ખાંડું નીકળ્યું છે ને ત્યાં સુધી પહોંચી જાય છે. कि उस जगह खड़े रहे पिछोड़ी छुड़ाई कमर से अपनी पीठ पर गांठड़ी सो दई श्री देवचंद्र जी को इन समय. કે હવે દેવચંદ્રજી મહારાજ ની કમર ઉપર પીછોડી કોની હતી? રાજજીની હતી ને. તો હવે રાજજીને અહીંથી વિદાય લેવું હોય તો પીછોડી એમની દેવચંદ્રજી પાસેથી માંગે છે કે દેવચંદ્રજી તમારા કમર ઉપર જે પીછોડી બાંધેલી છે ઈ હવે તમે મને છોડીને આપી દો. એટલે દેવચંદ્રજી એમને પીછોડી આપી દે છે અને એમનું જે પોટલું હતું રાજજી પાસે ઈ રાજજી દેવચંદ્રજીને પાછું પોટલું આપી દે છે. दई तलवार छोड़ के देख ए तेरो साथ, पीछे फिर के देख ही मेरा कीन ने पकड़ा था हाथ. કે જેવા જ દેવચંદ્રજી મહારાજને કહે છે રાજજી કે જો તારો સાથ કે તું જેની કે સાથે આવવાનો હતો ઈ સાથ જો એમ કરી અને હાથ આમ કરે છે તો દેવચંદ્રજી જેવા જ આમ જોવે છે સામે ત્યાં તો અહીંયા રાજજી અદ્રશ્ય થઈ ગયા. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે દેવચંદ્રજી મહારાજ વિચાર કરે છે કે નક્કી આ મારા ખામીંદ જ હોય. કે હવે તો મને પાકી ખબર પડી ગઈ કે આટલો સુનસામ રસ્તો હતો, એક વસ્તુ કે એક પક્ષી કે પશુ કે જાનવર કોઈ આડું ન આવ્યું અને આજે આ મારો હાથ પકડી અને મને બતાવનાર બીજા કોઈ ન હતા. એ મારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ હતા. એને દિલથી વિશ્વાસ આવી જાય છે. એટલે તો ગીતમાં પણ કીધું ને, ये प्रार्थना दिल की बेकार नहीं होगी, पूरा है भरोसा मेरी हार नहीं होगी. सावरे जब तो मेरे साथ है, सावरे સાવરા તું મારી સાથે જ છો અને મારા માથા ઉપર તમારો હાથ હંમેશને માટે છે. આજે તમે આ રણ પ્રદેશની અંદર ભલે અદ્રશ્ય થઈ ગયા પણ હવે હું તમને ગોતીને જ રહીશ. કે ઉહા તો કછ ન દેખી કોણ કહા ગયે એહ, એ કહેગી કે મેરા ખાવિંદ કિયો વિલાપ યાદ કરતે હ. અહીંયા કહી દીધું ને કે ये कहेगी कि मेरा खाविंद કે આજ મારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા, હવે હું આને શોધીને જ રહીશ. એટલે તો કીધું છે ને કે જ્યાં સુધી કોઈ સારા વ્યક્તિ આપણી સામે હોય ને ત્યાં સુધી આપણે એની કદર કરીએ નહીં. પણ જ્યારે ફોટામાં થઈ જાય ને, ફોટામાં આવી જાય ને એનું સ્વરૂપ, પછી આપણે કહીએ બહુ સારા હતા. એટલે કીધું કે જબ કોઈ સામને હોતા है तो वो बहुत बुरा होता है, पर जब वो आंखों से ओझल होता है तो वही खुदा होता है. તો આમાંથી આપણે ઈ પણ શીખવાનું છે કે આપણું જીવન છે ને એને આમનામ વેડફી નાખવાનું નથી. આપણે કંઈક એવા કર્મ કરીને જઈએ ને કે આ દુનિયાની અંદર કે આપણે ગયા પછી પણ આપણો ફોટો જોઈને લોકો આપણને યાદ ન કરે, પણ આપણા જે કર્મ હોય, આપણી જે રહેણી હોય, જે આપણી ચાલ હોય, એ ચાલને જોઈ અને આપણને માણસો યાદ કરવા પડે એવી આપણી રહેણી બનાવવી પડે. આ જ સાચા સુંદર સાધના લક્ષણ કીધા કે આપણે આપણી રહેણીને આપણે જાતે જ બનાવવી પડે. આજે તમે મંદિરની અંદર કન્ટિન્યુ હું જોઉં છું આ લાલાભાઈને કે એ મંદિરને છોડતા જ નથી. હું આજ મારો આજે 5મો દિવસ
દિવસ છે. તો એ લાલાભાઈનું નામ લોમોપોઝની અંદર લખાઈ જાય કે આજે આટલા કલાક આ લાલાભાઈ નામના સુંદર સાપ છે એ મંદિરની અંદર ભોગ દેતા હતા. એટલે હું કહું છું, કોઈ તનથી કરે, કોઈ ધનથી કરે, કોઈ મનથી કરે. આજે હું મારું જ ઉદાહરણ દઉં. હું અહીંયા વિતર કરવાની હતી ને, એટલે મને સુરતના સુંદર સાપ બધા જ પૂછતા હતા, તમે 1 મહિનો અહીંયા રહેશો તો તમારું ઘર કેમ ચાલશે, ઘર કોણ સંભાળશે? હે? અને એ છે જ ને, તમારે 30 દિવસ જો અહીંયા કથામાં 2 કલાક ન નીકળતી હોય તો હું તો આખો મહિનો ઘર છોડીને આવી છું ને. હું સુંદર સાહેબને કહેતી હતી, હું વાત કરું સુંદર સાહેબ કોઈ પૂછે ને એટલે કે સકુબાઈ હતા, એને જાત્રા કરવા જાવી હતી, આખો સંઘ જાત્રાએ જાતો તો અને સકુને એટલું જાત્રા કરવા જવાનું મન હતું તો એ સકુ છે ને અંદરથી કૃષ્ણને પોકારે કે સકુભાઈ મારે જાત્રા કરવા જાવી છે, પણ મારા સાસુ સસરા, મારા છોકરા, ઘરવાળા એને કોણ સંભાળશે? અને જો આ સંઘ જાત્રા કરવા નીકળી ગયો તો પછી મને કોઈ દિવસ જાત્રા કરવા જવા મળશે નહીં. તો કૃષ્ણ રાત્રે આવે, શકુન કહે છે કે શકુ તું તારે જાત્રા કરવા જા, હું તારા બધા જ કામ સંભાળી લઈશ. અને શકુ તો સવારના થેલો ભરીને બધાય સૂતા હતા અને શકુ ચડી ગઈ બસમાં. સવારે તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હાજર થઈ ગયા અને શકુનું જેવું કામ હોય એવું બધું શકુ કરતા પણ મસ્ત કામ કરે. એટલે સાસુ સસરા ખુશ થઈ ગયા. અરે વાહ શકુ, કે તું તો કેટલી સુધરી ગઈ, કે તારી તો રસોઈ બહુ મસ્ત થવા માંડી અને તું આટલું જલ્દી વહેલું કામ કરી લેવા માંડી અને તું મારા હાથ પગને એવું દબાવવા માંડી, તું મારી સેવાય બહુ કરવા માંડી. શકુ તો બહુ ડાય થઈ ગઈ. પણ શકુ કેટલા મહિના? 1 મહિનો. તો પછી ઈ શકુ જાત્રાએથી આવે એટલે આ શકુ અહીંયાથી વિદાય લઈ લે અને પછી શકુ તો હતી એવી ને એટલે સાસુ સસરા પૂછે, શકુ તું 1 મહિનો તો કેટલું સારી રીતે રહેતી હતી, વળી પાછા શકુના લક્ષણ કેમ તારામાં આવી ગયા? ત્યારે શકુને ખબર પડે કે રિયલમાં આ શકુ બનીને આવ્યા હશે શ્રી કૃષ્ણજી. તો વિચારો, આ હદના જે શકુબાઈ આ હદના છે છતાં પણ કૃષ્ણજી એનું કામ કરતા હોય તો આપણે તો હદ પાર, બેહદ અને બેહદ પાર અક્ષર એનાથી પારનો દાવો લઈને બેઠા છીએ. તો હું અહીંયા આવું તો મારું ઘર રાજી નો સંભાળી લે. હે? પણ રાજી કહે છે ને કે તું એક વખત મારા નામે ઘર છોડી નીકળતો ખરા. હે? ઘર છોડીને તમે રાજીના નામે, હું એમ કહું 2 કલાક કથાનો ટાઈમ ન મળે તો કાંઈ નહીં, અડધી કલાક મળે તો અડધી કલાક આવો તોય તમારી અડધી કલાક ઈ તમારા પુણ્યના ખાતાની અંદર જમા થશે. એવી કાંઈ અહીંયા પાબંદી તો નથી કે સ્ટાર્ટ થાય ત્યારથી જ આવવું અને પૂરું થાય ત્યાં સુધી બેસવું. અને ઘર છે તો છોકરા હોય, સંસાર હોય, બધું જ હોય, પણ આપણે આપણી સેવા નિસ્વાર્થ ભાવે કરવી જ પડે અને આપણા કર્મનું પોટલું આપણે જ આપણી રીતે મજબૂત બનાવવું પડે. એટલે કબીરભાઈ કહી દીધું ને, હો 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 કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી, એક રે ગાયના બે વાછરડા, કે લખ્યા ઝૂલા ઝૂલા રે, કે લખ્યા ઝૂલા ઝૂલા રે, હો 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 કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી, એક રે બન્યો છે શિવજીનો પોટિયો, કે બીજો કતલખાને જાય, કે બીજો કતલખાને જાય, હો 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 કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કે આપણું કર્મ આપણે જાતે જ કરવું પડશે. એક જ માના 2 પુત્ર હોય ને તો એક એન્જિનિયર હોય અને એક ખેતી કરતો
હે આજે તમે તો આ કેનારા ગામ વાળા બધા એક અહીંયા ઇન્ડિયામાં રહેતો હોય અને એક અમેરિકા રહેતો હોય. જો આપણે અમારા મહારાષ્ટ્રની તો બહુ કહે અનિતાબેનને શેઠાણી જ કહે હોય, પણ એને કર્મ લખાવીને આવેલા છે અને કેટલું દાન પુણ્ય કરે છે કે એની કોઈ સીમા જ નથી. એટલે આપણા કર્મનું પોટલું આપણે જાતે જ તૈયાર કરવું પડશે. એટલે આજે અહીંયા આપણને વિતકની અંદર મહામંત્રી શ્રી લાલદાસજી મહારાજ દેવચંદ્રજી દ્વારા આ શીખ આપે છે કે જેમ દેવચંદ્રજી પોતાનું પોટલું લઈ અને ઘરની બહાર નીકળી ગયા છે, એમ આપણે પણ આપણું પોટલું મજબૂત બનાવવા આપણે પણ ઘરની બહાર નીકળવું પડશે. તો આજે આપણને આ પહેલા દર્શન થયા હતા. તમે ઉભરી બનાવો. તો કાલે બીજા દર્શન જે વ્રજની અંદર વ્રજની અંદર સ્વપ્ન દર્શન થશે. તો કાલે ઘૂઘરીનો પ્રસાદ પણ થશે અને સાક્ષાત દર્શન પણ કાલે જ થશે. તો આ બે દર્શન દ્વારા આપણે વિતક કથાને કાલે સમજીશું અને અહીંયા જ આપણે ચોપાઈને દોહરાવી અને વાણીને